મને ઘણા બધા એવા ક્વેશ્ચન્સ આવી રહ્યા હતા કે નીટ માટે બાયોલોજી કેવી રીતે વાંચવાનું, એનસીઆરટી વાંચવી છે તો એમાં ગડબડ થાય છે મેમ, અમને ગાઈડ કરો કે કેવી રીતે એનસીઆરટી વંચાય. તો જે બેચીસમાં છે એને તો હું પહેલા દિવસથી ગાઈડ કરતી હોઉં છું, પણ ફરીથી એક વખત યાદ કરાવી દઉં કે એનસીઆરટી પર વર્ચસ્વ મેળવવું છે, માર્ક્સ સારા લાવવા છે, એનસીઆરટીની ખૂણા ખાંચવાની ઝીણી ઝીણી વસ્તુ પૂછે છે અને એક્સિલન્સ કરવું છે, તો આપણે શું કરવું જોઈએ, રાઈટ? તો નીટ બાયોલોજીમાં 95 થી 100% પ્રશ્નો, ક્યારેક ક્યારેક 5% ઇધર ઉધર થાય, બાકી મોટા ભાગના ક્વેશ્ચન સીધા એનસીઆરટી માંથી પૂછાય છે. તો લાઈન બાય લાઈન આપણે કરવું છે તો શું કરવાનું? તો સૌથી પહેલા તો વાંચવાનું છે અને તર્કની સમજ છે, એટલે કે દીકરા હાઇલાઇટ તરત નથી કરવાની, કેમ અને શુંના તર્ક સાથે તેને વાર્તાની જેમ વાંચો અને ડેપ્થમાં સમજો. તો એનસીઆરટીને સમજવી અગત્યની છે. બ્લેક ટી યાદ છે ને તમને? હે, ખાલી બ્લેક ટી છે, અંદર ખાંડ નથી નાખી, દૂધ નથી નાખી, નહીં ભાવે. આપણે ત્યાં શું કરવું પડશે? તો ભાઈ સાહેબ આપણે એની અંદર મસાલો નાખવો પડશે, દૂધ નાખવું પડશે, ખાંડ નાખવી પડશે, હે ને? ડાયટવાળા હમણાં ગોળ પણ નાખતા હોય છે. તો એ મસાલો એડ કરવાનો છે, ડેપ્થમાં સમજવાની છે તો કાંઈક થશે. પછી દીકરા આકૃતિ અને ટેબલ જે આપ્યા છે તેનું પણ વિશ્લેષણ કરવાનું છે ચેપ્ટરમાં. જેમ કે વાત કહું, જેનેટિક્સ વાળા ચેપ્ટરમાં પેડિગ્રીમાં દૈહિક પ્રભાવી પેડિગ્રી આપી છે માયોટોનિક ડિસ્ટ્રોફી. હવે થિયરીમાં નથી લખ્યું કે માયોટોનિક ડિસ્ટ્રોફી દૈહિક પ્રભાવી છે, પણ પેડિગ્રીમાં લખ્યું છે. તો આવી ઝીણી ઝીણી વસ્તુઓ ઝીણવટથી જોવી પડશે, કરવી પડશે. ક્યારે પણ એની નીચે કેપ્શનની માહિતી નહીં છોડવાની. અને દીકરા પછી પીવાયક્યુ દ્વારા રિવર્સ કામ કરવાનું છે કે છેલ્લા 10 વર્ષના પીવાયક્યુ કરો, જે ન આવડ્યા એને કલરફુલ બનાવો, કે આ નથી આવડતું લાસ્ટ મિનિટ રિવિઝનમાં મારે કામ આવશે. હવે વૈજ્ઞાનિકો છે એનો આગળ પરિચય આપ્યો છે અને સારાંશ આપ્યો છે. આ બંને વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સમરી અને સાયન્ટિસ્ટમાંથી ક્વેશ્ચન પૂછાય છે, આપણને ખબર છે. લાસ્ટ યર પણ 2025માં નીટમાં ક્વેશ્ચન પૂછાયા હતા, મસ્ટ છે વાંચવાનું. અપવાદો અને આંકડાકીય માહિતી આપી છે તો એ પણ લર્ન કરવાની છે. ઇકોલોજીમાં જે આંકડાકીય માહિતી છે એક પેજ પર લખી લો, વારંવાર એનું રિવિઝન કરો, રાઈટ? એનસીઆરટી તૈયારી કરીએ ત્યારે કઈ કઈ વસ્તુ મેઇન ધ્યાનમાં રાખવાની છે? તો એનસીઆરટી ની બધી જ લાઈન, બધા વર્ડ, જેમ કે સામાન્ય રીતે, ક્યારેક, અમુક, બધા જ, આ બધી વસ્તુ ઉપર ફોકસ કરવાનું છે. સામાન્ય રીતે આપ્યું હોય અને પછી ક્વેશ્ચનમાં હંમેશા કરીને સેન્ટેન્સ વાળા વિધાન જે હવે પૂછાય છે તો તમે ફસાઈ જાઓ, તો એ ફસાવાથી બચવાનું છે. એક આકૃતિ આવડે તો એમાં 4 થી 8 માર્કની ગેરંટી હોય છે. તો ભાઈ આકૃતિઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને જે ટાઈમ મળતો હોય તો ચેપ્ટર રિવાઇઝ કરો, એની જોડે એક શોર્ટ નોટ અથવા માઇન્ડ મેપ જેવું બનાવી રાખવાનું. અને 10 યર્સના ક્વેશ્ચન જોવા કમ્પલસરી છે. કયા ટોપિકમાંથી, જો ક્વેશ્ચન અઘરો પૂછાય પણ ટોપિક તો સેમ રહીને, તો કયા ટોપિકમાંથી કેવા ક્વેશ્ચન પૂછાયા હતા તેનું એક એનાલિસિસ જાણવા મળશે. તો એનસીઆરટી મસ્ત રીતે કરવા માટે મેઇન પોઈન્ટ, એનસીઆરટી ડેપ્થમાં કરવાની છે. એમાં જે ક્વેશ્ચન્સ આપેલા છે કે આવું થાય, આવું હોય, રાઈટ, તો એના આન્સર શોધવાના છે. ન આવડે તો ટીચરને પૂછવાના છે. જેમ કે પ્રથમ નિયમ શું લાગુ પડે છે થર્મોડાયનેમિક્સનો, બીજો નિયમ એમાંથી બાકાત છે કે નથી એવું પૂછ્યું છે. તો હા, ફર્સ્ટ નિયમ પણ લાગુ પડે છે, સેકન્ડ નિયમ પણ લાગુ પડે છે ઉર્જા વહનવાળામાં, રાઈટ? તો આ જે ક્વેશ્ચન માર્ક્સ છે ને એના આન્સર્સ પણ આપણને આવડતા હોવા જોઈએ. તો એનસીઆરટી એવું નથી કે ખાલી ગોખી નાખી લઈને પકડીને તો થઈ જશે, ના દીકરા. એનસીઆરટીને સરસ રીતે ઘૂંટી ઘૂંટીને પીવી પડશે, ઇન શોર્ટ ઘૂંટી ઘૂંટીને સમજવી પડશે, મસ્ત રીતે તૈયાર કરવી પડશે. જો તમે આવી રીતે સરસ રીતે એનસીઆરટી કરી લેશો તો બાયોમાં નીટમાં 360 આઉટ ઓફ 360 આવી શકે છે. શું લાગે છે તમને? તમે રેડી છો બાયોમાં 360 આઉટ ઓફ 360 લાવવા? યસ ઓર નો?